મમ્મી દીદી 10 દિવસ પછી આવવાના છે તો એને કહો ને કે અત્યારે જ આવી જાય. કેમ, શું કામ? મારા મમ્મી 5 દિવસથી હોસ્પિટલમાં છે ને, તો એની સાર સંભાળ મારી નાની બેન રાખે છે. ઈ પણ એના નાના છોકરા સાથે. એટલે એનો છોકરો કદાચ બીમાર પડી જાય તો એના સાસરાવાળા એને ખીજાય છે. એટલે મેં એવું વિચાર્યું કે હું જ વહી જાઉં એમ. તારી બેનને શું કામ હોય? ઈ તો એના હાવ હારાથી જુદી રહેશે. એને ક્યાં કોઈનું કરવાનું છે? પણ અહીંયા આપણે તો બધા ભેગા રહીએ છીએ ને, તો અહીંયા કોણ કરશે બધું? તારે નથી જવાનું, ઈ ભલે કરતી. સાસુ સસરા સાથે રહેવા કરતા તો અલગ જ રહેવાય. હા બેન, હું નહીં આવી શકું, મારા સાસુ ના પાડે છે. હા વાંધો નહીં. હા હા બોલ, કેમ છે? હા મને સારું. કાંઈ નહીં, હવે ઈ તો તાર ભાભીને ના પાડીને પિયર જવાની, એટલે અત્યારે થોડીક એવું છે. તું આવીશ ને ત્યાં તો ઈ હરખી થઈ જશે. એની મમ્મીની તબિયત ખરાબ છે ને, એટલે એને જાવું તું. હા તો મમ્મી, ભાભી એના પિયર એના ઘરે નથી ગયા? હવે ઈ ન્યા જશે દવાખાનામાં, તો એની મમ્મી થોડી હારી થઈ જવાની છે. અત્યારે તો એને અહીંયા એના સાસુ સસરાની સેવા કરવાની હોય ને, અને ઈ વહી જાય તો અહીં ઘરનું કામ કોણ કરશે બધું? એટલે મેં એને ના પાડી દીધી કે તારે નથી જવાનું. અરે મમ્મી, એવું ન કરાય. એને એના ઘરે જવા દે. એના મમ્મીને એની દીકરીની વધારે જરૂર છે. અને એમાંય તે હું 15 દિવસ વહેલા આવું મોડા આવું, હું ફેર પડે? હું કાલે જ આવી જઈશ, એટલે તારે શાંતિ. પછી હું બધું કામ કરીશ, પણ ભાભીને જવા દે. મનીષા, અહીંયા આવતો. હા મમ્મી. તારે જવું હોય ને તો જા હોસ્પિટલ, કારણ કે મારી દીકરી આવે છે. એણે મને કીધું કે હું આવી જાઉં છું, એટલે તું જા.